જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની વાર્તા શાળામાં સાથે ભણતા નજીકના 4 મિત્રોની આંખ ભીજાવતી વાર્તા છે। જેઓ એક જ શાળામાં એસએસસી સુધી ભણ્યા હતા ત્યારે શહેરમાં એકમાત્ર હોટલ હતી। એસએસસીની પરીક્ષા પછી તેમણે નક્કી કર્યું કે આપણે તે હોટલમાં જઈને ચા નાસ્તો કરવો જોઈએ। એટલે ચારેય જણાએ માળ 40 રૂપિયા ભેગા કર્યા। રવિવાર હતો અને 10:30 વાગે ચારેય જણ પોતપોતાની સાયકલ પર હોટલે પહોંચ્યા। સુરક્ષાકર્મીએ તેમને રોક્યા, પણ એક વેટરે તેમને અંદર બોલાવ્યા। તેનું નામ કાલુ હતું। ચા નાસ્તો કરતાં કરતાં દિનેશ, સંતોષ, મનીષ અને પ્રવીણ ચારેય વાતો કરવા લાગ્યા। ચારેય જણે નક્કી કર્યું કે 50 વર્ષ પછી આપણે 1 એપ્રિલના રોજ ફરી આ જ હોટલમાં મળીશું। ત્યાં સુધી તનતોડ મહેનત કરીશું। કોણે કેટલી પ્રગતિ કરી તે જોવાની મજા આવશે। તે દિવસે જે મિત્ર સૌથી પાછળથી આ હોટલ પર પહોંચશે તેને તે વખતનું હોટલનું બિલ ચૂકવવું પડશે। વેઇટર કાલુ આ બધી વાત સાંભળતો હતો। તેણે કહ્યું, હું અહીં હોઈશ તો આ હોટલમાં તમારો ઇંતજાર કરીશ। પછી ચારેય મિત્રો વધુ શિક્ષણ માટે વિખેરાઈ ગયા। દિનેશના પિતાની બદલી થતાં તેને શહેર છોડી દીધું હતું। સંતોષ વધુ શિક્ષણ માટે તેના કાકા પાસે ગયો। મનીષ અને પ્રવીણને શહેરની અલગ અલગ કોલેજમાં એડમિશન મળ્યું। અંતે મનીષે પણ શહેર છોડી દીધું। દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા। તે શહેરમાં 50 વર્ષમાં ખૂબ પરિવર્તન આવ્યું। શહેરની વસ્તી વધી, રસ્તાઓ, ફ્લાયઓવર, મેટ્રોએ શહેરનો ચહેરો બદલી નાખ્યો। હવે પેલી સસ્તી હોટલ 5 સ્ટાર હોટલ બની ચૂકી હતી। ઈમાનદાર વેટર કાલુ હવે આ હોટલનો માલિક બની ગયો હતો। 50 વર્ષ પછી નિર્ધારિત તારીખે 1 એપ્રિલે બપોરે એક વૈભવી કાર હોટલના દરવાજા પાસે આવી। દિનેશ કારમાંથી ઉતરી હોટલ તરફ ચાલવા લાગ્યો। દિનેશ હવે 3 જ્વેલરી શોરૂમનો માલિક હતો। ત્યારે એક વ્યક્તિ તેની સાથે હાથ મિલાવવા આગળ વધી। તે હતા હોટલના માલિક કાલુ શેઠ। બંને એકબીજાને જોતા રહ્યા। કાલુ શેઠે કહ્યું કે પ્રવીણ સરે તમારા માટે 1 મહિનાથી ટેબલ બુક કરાવી રાખ્યું છે। દિનેશ મનોમન ખુશ હતો કે તે ચારેયમાં પ્રથમ આવ્યો છે, આથી તેને આજનું બિલ ભરવું પડશે નહીં અને તે મિત્રોની આ બાબતે મજાક ઉડાવશે। પછી એકાદ કલાકે સંતોષ આવ્યો। સંતોષ શહેરમાં મોટો બિલ્ડર બની ગયો હતો। તેની ઉંમર પ્રમાણે તે હવે વૃદ્ધ સિનિયર સિટીઝન જેવો દેખાતો હતો। હવે બંને ગપસપ કરતા હતા અને અન્યની રાહ જોતા હતા। અડધા કલાકમાં મનીષ આવી પહોંચ્યો। તેની સાથે વાત કરતાં બંનેને ખબર પડી કે મનીષ ઉદ્યોગપતિ બની ગયો છે। ત્રણેય શાળાને યાદ કરતા હતા। ત્રણેયની નજર એક જ દરવાજા તરફ જતી હતી। પ્રવીણ ક્યારે આવશે? એટલામાં જ કાલુ શેઠે કહ્યું કે પ્રવીણ સર તરફથી મેસેજ આવ્યો છે, તમે ચા નાસ્તો શરૂ કરો, હું આવું છું। ત્રણેય 50 વર્ષ પછી એકબીજાને મળીને ખુશ હતા। કલાકો સુધી મજાક ચાલતી રહી, પણ પ્રવીણ ના દેખાયો। કાલુ શેઠે કહ્યું કે પ્રવીણ સરનો ફરી મેસેજ આવ્યો છે, તમે ત્રણેય ફેવરિટ મેનુ પસંદ કરી ભોજન શરૂ કરો, હું હમણાં જ આવું છું। ભોજન પણ ખવાઈ ગયું તો પણ પ્રવીણ ના દેખાયો। ત્રણેય બિલ માટે પૂછ્યું તો જવાબ મળ્યો કે ઓનલાઈન બિલ ચૂકવાઈ ગયું છે। પછી ત્રણેય જવાની તૈયારી કરી રહ્યા હતા। ત્યારે સાંજે 8 વાગે એક યુવાન કારમાંથી ઉતરીને ત્રણેયની નજીક આવ્યો। ત્રણેય તે માણસને જોતા જ રહ્યા। યુવક કહેવા લાગ્યો કે હું તમારા મિત્રનો દીકરો રવિ છું। મારા પપ્પાનું નામ પ્રવીણભાઈ છે। પપ્પાએ મને આજે તમારી મુલાકાત વિશે કહ્યું હતું। તેઓ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પણ ગયા મહિને તેમનું ગંભીર બીમારીને કારણે નિધન થયું હતું। તેઓએ મને મોડા મળવા આવવાનું કહ્યું હતું, એટલે હું વહેલો આવતો તો તમે દુઃખી થતા, કારણ કે તમારો મિત્ર આ દુનિયામાં નથી તેવું તમે જાણો તો હસી મજાક નહીં કરી શકો અને તમે એકબીજાને મળવાનો આનંદ ગુમાવશો અને ભાવતું ભોજન પણ નહીં કરી શકો। આથી તેમનો આદેશ હતો કે હું મોડો આવું। તેઓએ મને તેમના વતી ગળે લગાડવાનું પણ કહ્યું હતું। પછી રવિએ બંને હાથ ફેલાવ્યા। તે ત્રણેય તેને ગળે લગાવી લીધો। કાલુ શેઠે પણ બધાને ગળે લગાડ્યા। 5 વ્યક્તિઓની આંખોમાંથી અશ્રુધોધ વહેતો હતો। આજુબાજુના લોકો કુતૂહલથી આ દ્રશ્યો જોતા હતા। તેઓને એવું લાગ્યું કે આ યુવાનને ક્યાંક જોયો છે। રવિએ કહ્યું, મારા પપ્પા શિક્ષક બન્યા અને મને ભણાવીને કલેક્ટર બનાવ્યો। આજે હું આ શહેરનો કલેક્ટર છું। બધા આશ્ચર્યચકિત થઈ ગયા। કાલુ શેઠે કહ્યું કે હવે 50 વર્ષ પછી નહીં
પણ દર 50 દિવસ પછી મારી હોટલમાં આપણે ફરી વારંવાર મળીશું અને દરેક વખતે મારા તરફથી ભવ્ય પાર્ટી. તો મિત્રો, તમારા સગા સંબંધીઓ અને મિત્રોની મુલાકાત લેતા રહો. મળવા માટે વર્ષોની રાહ ના જુઓ. કોને ખબર કોની જિંદગીના શ્વાસ ખતમ થઈ જાય. તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.